એકવાર ભારે ભીડ ઉમટી પડી છે। મહાકુંભના અંત સમયમાં મોટી સંખ્યામાં લોકો પવિત્ર સ્નાન માટે અહીં આવી રહ્યા છે। આજે મહાકુંભનો 39મો દિવસ છે। મેળો પૂર્ણ થવામાં હજુ 6 દિવસ બાકી છે। તેવામાં આજના દિવસે પણ લાખોની સંખ્યામાં લોકો અહીં સંગમમાં સ્નાન કરવા પહોંચ્યા હતા। 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 57.08 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે। ગુરુવારે પણ મહાકુંભમાં ભીડ જોવા મળી છે। સવારથી જ સંગમ કાંઠે ભીડ ન થાય તે માટે પોલીસ શ્રદ્ધાળુઓને સ્નાન કરીને ત્યાંથી દૂર જવાની અપીલ કરી રહી છે। આજે ભારત સહિત અન્ય દેશોના 40થી વધુ વીવીઆઈપી સંગમમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા। ગુરુવાર સવારથી જ સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર 8 થી 10 કિલોમીટર સુધી ભક્તોની ભીડ જોવા મળી રહી છે। શહેરની બહાર પાર્કિંગમાં વાહનો રોકવામાં આવી રહ્યા છે। ત્યાંથી શ્રદ્ધાળુઓ શટલ બસ અને ઈ રિક્ષા દ્વારા મહાકુંભ પહોંચી રહ્યા છે। બુધવારે 1 કરોડ 8 લાખ ભક્તોએ સ્નાન કર્યું હતું। ભીડના કારણે પ્રયાગરાજ જતી અને આવતી 8 ટ્રેનો 28 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે। 4 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે। વહીવટીતંત્રનો અંદાજ છે કે આવતીકાલે એટલે કે શુક્રવારથી મહાકુંભમાં ભીડ વધુ વધશે, કારણ કે આ મહાકુંભનું છેલ્લું વીકેન્ડ છે। આ મેળો 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી સ્નાન સાથે સમાપ્ત થશે। પ્રયાગરાજ મહાકુંભ